ચાલો 27મો દાખલો છે, સ્ટાર્ટ કરીએ. બરોબર છે. ચાલો, પરફેક્ટ દેખાય છે, અવાજ આવે છે બધું? હા સર. ઓકે. ચાલો, ફર્સ્ટ છે આપણી પાસે કે Cr માંથી Cr+3 થાય છે અને Fe+2 માંથી Fe થાય છે. એટલે મીન્સ કે ક્રોમિયમ નું ઓક્સિડેશન થાય છે અને Fe નું રિડક્શન થાય છે. આ રિએક્શન લખું તો રિએક્શન કંઈક આવી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ સર? Cr માંથી Cr+3 થઈ છે એટલે Cr+3 અને Fe+2 માંથી Fe થાય છે એટલે આપણે હવે આને ગુણાકાર ગુણાકાર કરવો પડશે ને, કારણ કે સંતુલિત કરવા. એટલે અહીંયા ક્રોમિયમ ને 2 વડે ગુણું તો આ 6 થાય, આને 3 વડે ગુણું તો આ 6 થાય, એટલે અહીંયા 3. રેડી? ચાલો, આનો E0 પોટેન્શિયલ. ચાલો, E0 સેલ કેટલો થશે સર? E0 સેલ E left. બરોબર છે. Er માઇનસ એટલે રિડક્શન થતું એનો -0.42 માઇનસ આનો -0.72. રેડી? માઇનસ માઇનસ શું થશે? પ્લસ, અને પ્લસ માઇનસ એટલે 0.42 માંથી 72 જશે. કેટલા વધશે? 30 વધશે. 0.30 વોલ્ટ. પણ કેવો? પોઝિટિવ. ચાલો, હવે આનો કોષ પોટેન્શિયલ એટલે E સેલ ગણો. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. જો હું અમુક દાખલામાં જ છે ને ગણાવીશ, આ સૂત્ર મૂકીશ, પછી ડાયરેક્ટ તમે જોઈ લેજો. 59 ડિવાઇડ બાય n log એનોડ ના છેદમાં કેથોડ. એનોડ ની સાંદ્રતા કેટલી છે સર? 0.1 છે અને કેથોડ ની સાંદ્રતા 0.01 છે. રેડી? પણ અહીંયા શું કરવું પડશે સર? અહીંયા ઘાત કરવા પડશે, કારણ કે સમીકરણ સંતુલિત કર્યું હતું આપણે. તો એનોડ કોણ? તો ક્રોમિયમ. તો ક્રોમિયમ ની ઘાત કેટલી આવશે સર? 2 અને આની 3. E0 સેલ કેટલો છે? 0.30 વોલ્ટ. ચાલો, આ તો મેં તમને કેટલું લેવાનું કીધું તો કુલ ઇલેક્ટ્રોન નો ફેરફાર કેટલો થયો? 6 નો થયો. દેખાય છે સમીકરણમાં? ઇલેક્ટ્રોન નો ફેરફાર 6 એટલે 0.059 ડિવાઇડ બાય 6 લો. 0.1 નો વર્ગ કેટલો થશે? 0.1 નો વર્ગ કેટલો થાય? 10⁻². 2 અને 0.01 એનો 10⁻6. એટલે કુલ 10⁴ આવે ને? +4. 10⁻6 ઉપર જાય, 10⁻2 કેન્સલ થાય એટલે +4. હવે જો અહીંયા છે ને, આને બેટર છે 6 લઈ લ્યો, હે ને? 6 લેશો ને તો ભાગાકારમાં જો સ્પીડ આવશે 0.06 ભાગ્યા 6 એટલે 0.01. 0.01 લોગ આપો એટલે 4 ક્યાં આવે? આગળ આવે. લોગ આપો એટલે 4 આગળ આવે અને 10 નો લોગ કેટલો થાય? 1. રેડી? 0.01 ગુણ્યા 4 એટલે 0.04 એટલે 0.30 માઇનસ 0.04 અને 0.30 માઇનસ 0.04 એટલે 0.26. Where is your answer? 0.26 વોલ્ટ. રેડી? ચાલો, નીચેનો પ્રશ્ન જોવો. 28મો પ્રશ્ન શું કહે છે કે સર કઈક આ રીતનો જ દાખલો છે. નથી લાગતું તમને? સમીકરણ કેડમિયમ અને સિલ્વર છે. શું કરશો સમીકરણ? સર, કેડમિયમ માંથી શું થાય છે? Cd+2 અને સિલ્વર શું થાય છે? Ag+ માંથી Ag. એટલે આને મારે 2 વડે ગુણવા પડે ને, Ag ને, તો જ સમીકરણ સંતુલિત થાય. જો ચાલો, શું કરશો સર? આનો E0 કેટલો થાય મને કયો ફટાફટ? E0 સેલ Er - E left, રાઈટ સાઈડ એટલે -0.80. બરોબર છે? અને મૂલ્ય લ્યો ચાલો ફટાફટ. 0.40. કેટલું થશે? 0.40 થાય. અહીંયા છે ને, એક કામ કરજો, અહીંયા પોઝિટિવ છે એટલે આ ભૂલ છે, અહીંયા ધ્યાન આપજો. આ જે છે ને, આમ નેગેટિવ નથી. શું છે? હા, પોઝિટિવ છે. પોઝિટિવ. હા, પોઝિટિવ છે એટલે અહીંયા હોય તો ચેક ચાક હોય તો જે પણ હોય કરી નાખજો. બરોબર છે? તે પોઝિટિવ છે એટલે 1.2 આવે. હા, કારણ કે માઇનસ માઇનસ પ્લસ ને 1.2 વોલ્ટ. ચાલો, E સેલ મૂકો. કેટલો છે સર? 1.2 વોલ્ટ. કરશો 0.059 ડિવાઇડ બાય 2, 6 ડિવાઇડ બાય 2 log. એનોડ ની સાંદ્રતા કેટલી છે એ જ મેળવવાની છે. સમજાય છે? Cd+2 ની સાંદ્રતા મેળવવાની છે એટલે હું એને ધારી લઉં x છેદમાં 1 મોલર. કઈ ફરક ન પડે. રેડી? કેથોડ ની સાંદ્રતા 1 મોલર છે ને, એ આપણે x મેળવવાનો છે. ચાલો, સાદુરૂપ આપવાની શરૂઆત કરો તો E સેલ એ સર આપી દીધો છે. જોવો 1.2871 છે ને આપણી પાસે.
તો 1.2871. રેડી? માઇનસ હવે આનો છે ને વર્ગ થાય, એ ભૂલવું નહીં, પણ 1 નો વર્ગનો કઈ ફેર ન પડે, પણ યાદ રાખવું. બરોબર છે? શું થશે સર? 1.20 વોલ્ટ છે. હવે અહીંથી સાદુરૂપ આપતા આવડશે? હા. જો અહીંથી સાદુરૂપ આપજો. 0.03 log x. આ પોઝિટિવ છે, સામેની તરફ જાય તો નેગેટિવ થાય, એટલે 0.03 log x is equal to 1.2 minus, કારણ કે આ મૂલ્ય આખું જ સામેની તરફ, એટલે 1.2 minus 1.2871, એટલે અરાઉન્ડિંગ 0.0871 સમથિંગ થાય છે. બરોબર છે? તમે જોઈ લ્યો તો કેટલો થાય છે? 0.0871. અહીંથી જ ખબર પડી જાય. log x આના ભાગાકારમાં આવે, ડાયરેક્ટ લખું છું 0.03. બરોબર છે? હવે દીકરા હું આને 8.71 લઈ લો, આ મૂલ્ય માઈનસ રહેશે. ઓકે, મોટાની નિશાની માઈનસ છે, એટલે આ ભૂલ ન પડવી જોઈએ, કારણ કે આની નિશાની માઈનસ છે. શું આવશે? માઈનસ 8.71 લઈ લઉં, નાને 3 લઈ લઉં. 2.71. બરોબર છે? ભાગાકાર ચલાવો, કેટલો આવશે? 2.71. 3 દુ 6 અને માઈનસ 2.71. એન્ટીલોગ મેળવતા આવડશે હવે? 10 ની માઈનસ 3 વાળો આન્સર હોય, ખબર પડી જાય. અહીંથી તમારે હવે મગજ ચલાવવાનું રહે. મેં એન્ટીલોગ કરતા જ શીખવાડ્યું હતું તમને. અને અહીંથી x મેળવશો એટલે log આવશે 11.15, અને 1 પોઈન્ટ હોય એટલે 11.15 ગુણ્યા 10 ની માઈનસ 3. ધેટ ઇઝ યોર આન્સર B. ઓકે, ચાલો 29 મો જોવો તો દીકરા શું કહે છે. 29 મો pH આપી છે બેની, તો મને H+ ની સાંદ્રતા મળી જાય pH આપી હોય તો. જો સિમ્પલ વસ્તુ કરવાની છે તમારે. કોષ પ્રક્રિયા માટે કઈ પ્રક્રિયા છે એ તમારે જોવાની છે. બરોબર છે? એ તમારા આન્સર હું તમને ખાલી હિન્ટ આપી દઉં. બેયની પ્રક્રિયા લખી નાખવાની, એનોડ ઉપર અને કેથોડ ઉપર. એનોડ ઉપર શું પ્રક્રિયા થાય સર? ઓક્સિડેશન થાય. કોનું? હાઇડ્રોજનનું. 1/2H2 હોય, એમાંથી H+ મળે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ત્યારે એની pH કેટલી હતી સર? 3. અને H+ છે 1 ઇલેક્ટ્રોન મેળવીને 1/2H2 બનાવે, ત્યારે એની pH કેટલી હતી? 2. ડન. ટૂલ રિએક્શન લખશો એટલે 1 ઇલેક્ટ્રોન ગયા, H+ ગયા, એટલે આની pH કેટલી આવી H2 ની? આ H+, એટલે સર pH 2 છે, અને આ બાજુ pH સંતુલનમાં હોય 3 છે. રેડી? તો H+ pH 2 હોય તો આની H+ ની સાંદ્રતા કેટલી હોય? 10 ની માઈનસ 2. અને આની કેટલી હોય? 10 ની માઈનસ 3. ઓકે, ચાલો સમીકરણમાં મૂકો સર. E સેલ, આના માટે E0 સેલ તો 0 હોય, કારણ કે હાઇડ્રોજન વિદ્યુત ક્રોસ છે. માઈનસ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 log. શું કરશો? 10 ની માઈનસ 3, કારણ કે નિપજની છેદમાં પ્રક્રિયકો, એટલે 10 ની માઈનસ 3 ના છેદમાં 10 ની માઈનસ 2. જે પણ મૂલ્ય આવશે એ કેવું આવશે? પોઝિટિવ આવશે. એટલે પ્રક્રિયા તમારી રીતે આન્સર કરી નાખજો કેટલી આવશે. 30 મોય આવડે છે, જોવો તો. આવડે 30 મો? હા. ઓકે, ચાલો 31 મો જોવો. કેમ લાગશે? થશે 31 મો? હા. જો આનો E0 સેલ છે ને, 0 થઈ જાય, કારણ કે એક જ કોષ પોટેન્શિયલ છે, એટલે E0 રિડક્શન માઈનસ ઓક્સિડેશન, એટલે ઈ થશે. અહીંથી મૂકશો E સેલ ઇઝ ઇક્વલ ટુ 0 માઈનસ 0.06 ડિવાઇડ બાય ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો રહેશે? 1 નો રહેશે. સાંદ્રતા શું આવશે? 0.20 ના છેદમાં 0.40, અથવા આપણે એમ લખી શકીએ કે 0.2 ના છેદમાં 0.4, એટલે શું આવે? 1/2 માઈનસ 0.06 log 1/2, એટલે 0.5. અને 1/2 છે log, બરોબર છે? એટલે શું આવશે? 0 માઈનસ 0.3010, એટલે માઈનસ 0.3010 આવે ને. માઈનસ 0.06, 0 માઈનસ 0.3010. હવે અહીંથી આવશે આગળ. ચાલો, સરસ. 32 નંબરનો આન્સર શું કે છે?
કે આ પ્રક્રિયામાં E0 સેલ Cu+2 ની સાંદ્રતા એટલે આની સાંદ્રતા વધારવાની છે, એટલે નિપજ તરફની સાંદ્રતામાં શું કરવાનો છે? વધારો કરવાનો. જો નિપજ તરફની સાંદ્રતા વધારો કરો તો તમારો E સેલ છે એ ઘટે. શું થઈ જાય? મૂલ્ય ઘટે. નેક્સ્ટ 33. સી C. શું આવશે? C. 2 ATM. ચાલો નેક્સ્ટ 34 જોવો તો. 34 બહુ ઈઝી પ્રશ્ન છે 34. કેટલો આવશે? 0.34. E0 સેલ કેટલો આવ્યો એનો? E0 cell 0.0281. 0.0281. વેરી ગુડ. રેડી? હવે હું મૂકશો સર E0 સેલ નું સૂત્ર મૂકશું. E cell is equal to E0 cell minus 0.059 divided by n log anode ના છેદમાં cathode. ચાલો એનોડ ની સાંદ્રતા. હવે જો આ પ્રક્રિયાની અંદર છે ને Fe+2 માંથી Fe+3 એટલે રિડક્શન થાય છે ને Ag+ માંથી Fe નું ઓક્સિડેશન થાય છે ને Ag નું શું થાય છે? રિડક્શન થાય છે. એટલે તમારે કુલ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં એ લોકો એવું કહે છે કે Fe+2 અને Fe+3 ની સમાન સાંદ્રતા Ag+ ની સાંદ્રતા શું હોવી જો? એટલે તમારે ફક્ત શું મેળવવાની છે? Ag+ ની સાંદ્રતા મેળવવાની છે, કારણ કે આ લોકો કહી દીધું છે કે Fe+2 માંથી જ્યારે Fe+3 થાય છે ત્યારે એની સાંદ્રતામાં કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. એટલે તમારે ખાલી અહીંયા Ag+ ની સાંદ્રતા ઉપર જ ફોકસ કરવાનો રહેશે. સર E0 સેલ આવ્યો 0.0281 minus 0.059 divided by 1, કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે. log. હવે પહેલી વસ્તુ કે E સેલ તમારો શું છે? કોષ પોટેન્શિયલ 0 છે, એટલે આ 0 છે. હવે સાદુરૂપ આપતા આવડે? આપો તો સાદુરૂપ. શું થશે? આ પોઝિટિવ થશે આખું મૂલ્ય કે નહીં થાય? એટલે આ log 1/Ag plus અને અહીંયા 0.059 ડિવાઇડ બાય 6 લ્યો તો ચાલે. બરોબર છે? 0.0281 log 1/Ag plus 0.0281 ડિવાઇડ બાય 0.06. જે પણ મૂલ્ય આવશે પછી એને પોઝિટિવ પેલું માઈનસ કરવું પડશે. એટલે આની આનો ગુણાકાર કરો તો ભાગાકાર કરો તો કેટલો આવ્યો? 0.47. પણ Ag+ ની મેળવવાની છે, એટલે જો હું Ag+ ને ઉપર લાવ તો અમારે -0.47 કરવા પડે, હે ને? હવે એન્ટીલોગ લઈ લો. એન્ટીલોગ લેશો એટલે શું આવશે? 1 માંથી બાદ કરવા પડશે ને? 0.34 આન્સર આવશે. 0.34 વોલ્ટ. 34 માં 34 જવાબ. ચાલો 35મું થિયરિકલ છે, થશે? સર આ સમજાવો ને ફરી. સમજાવજો સર. હા સર ચાલો શું સમજાવો છે? ને. જો એક દ્રાવણમાં Pb+2 અને Fe+2 ના આયનો ધરાવે છે. જો તેમાં થોડા પ્રમાણમાં Fe અને Pb ઉમેરવામાં આવે. એક દ્રાવણ છે આપણી પાસે. ઓકે, આની અંદર શું છે સર? આની અંદર Pb+2 અને Fe+2 હાજર છે. હવે એની અંદર શું કરવાનું કે આયનોમાં થોડા પ્રમાણમાં Fe અને Pb ઉમેરવામાં આવે છે. ઓકે, હવે તમે Fe અને Pb ઉમેરો એટલે શું થાય કે Pb+2 નું Pb માં રિડક્શન થશે અને Fe નું Fe+2 માં ઓક્સિડેશન થાય. આથી Pb+2 ની સાંદ્રતામાં ઘટાડો થાય ને Fe+2 ની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. બોલો હું ખબર પડશે કાઈ? હું કીધું મેં કે જો તમે Pb અને Fe પાછું અત્યારે દ્રાવણ કોના છે? Pb+2 ને Fe+2 ના છે. એટલે શું થશે કે Pb+2 નું છે ને Pb માં રિડક્શન થઈ જાય. Pb+2 છે, બરોબર છે? આ Pb+2 નું શું થાય કે સર Pb માં રિડક્શન થઈ જાય 2 ઇલેક્ટ્રોન મેળવીને. અને Fe નું થાય હું Fe નું કેમ ના થાય રિડક્શન? સક્રિયતા શ્રેણી ગોતો.
હા બરોબર. નથી આવડતું. ચાલો જો 36મો આઈ થિંક આપણે પહેલા કરી લીધેલો છે. જો તો 20મો પ્રશ્ન હતો ને આઈ થિંક એવો જ છે 36મો. હા થઈ ગયું. 1 point. એટલે એ થઈ ગયો છે. ચાલો 37મો પ્રશ્ન જુઓ. ચાલો બહુ અઘરો નથી 37મો પ્રશ્ન, બહુ ઈઝી છે. તમારે આના ઉપર આ કમ્પાઉન્ડ ઉપર જોવાનું જ નથી, તમારે આને ઉપર જોવાનું છે. 2h પ્લસ ઉપર અર્ધકોષની pH આપી દીધી છે. કેટલી છે? 10 ની -2. એટલે pH આપી છે એટલે H પ્લસ ની સાંદ્રતા 10 ની -2 થઈ ને. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મેળવો. હું મૂકશો સૂત્ર? E0 સેલ. ઓકે. અને અહીંયા E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ. E0 સેલ આપી દીધું છે 1.30 માઈનસ શું સર 0.06 ડિવાઇડ બાય 2. કેમ? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. લોગ હું મૂકશો સર? શું થાય છે? ઓક્સિડેશન. એટલે H પ્લસ ની સાંદ્રતા તમારે મૂકો 10 ની -2 નો વર્ગ કરવો પડે. હું કામ? કારણ કે 2 છે આગળ. ચાલો શું કરશો? 1.30 - 0.03 log 10 ની -4. 4 થઈ જાય ડાયરેક્ટ. ઓકે 4 થશે એટલે ડાયરેક્ટ શું થશે? 4 થાય એટલે 1.30 - 0.03 ગુણ્યા 4 એટલે શું થાય? 12 થાય. અને આ મૂલ્ય આગળ માઈનસ છે એટલે આ મૂલ્ય હવે પોઝિટિવ થાય, કારણ કે આ -4 આગળ આવે એટલે 1.30 બરોબર છે. 1.30 પ્લસ કેટલા થશે? 0.012 0.12 થાય ને એટલે 1.42 વોલ્ટ આવે. ચાલો 38મો જોવો. શું છે 38મો પ્રશ્ન? ઘણો મોટો પ્રશ્ન છે 38મો. ચાલો જોઈએ આપણે 38મો પ્રશ્ન. એક જ મિનિટ. ચાલો શું છે સર? Cr2O7 -2 અને Cr+3 બેની સાંદ્રતા મિલીમોલ આપ્યા છે. 4.5 મિલીમોલ આપ્યા છે અને 15 મિલીમોલ આપ્યા છે ક્રોમિયમના. હવે આ દ્રાવણની અંદર pH 2 છે તો અર્ધકોષ પોટેન્શિયલ ગણો. શું ગણવાનું છે? અર્ધકોષ પોટેન્શિયલ ગણો. બીજી વસ્તુ કે Cr2O7 -2 2Cr+3 પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. એટલે હાલો એક શાંતિ થઈ ગઈ કે E0 સેલ આપણને આપેલો છે. કેટલો છે? 1.33 વોલ્ટ. પેલી વસ્તુ કે મિલીમોલ આપ્યા છે એને પહેલા તો મિલીમોલારિટી આપી છે એને મોલારિટીમાં ફેરવો. એટલે તમારી પાસે સર Cr2O7 -2 ની સાંદ્રતા છે. ચાલો કેટલી છે? 4.5 મિલીમોલારિટી. અને 4.5 મિલીમાંથી આપણે પેલામાં ફેર એટલે 10 ની -3 થશે. ઓકે ઇન મોલમાં ફરી ગયો. ચાલો નેક્સ્ટ સર Cr+3 ની સાંદ્રતા છે એને કેટલા છે? 15 છે મિલીમોલ. એમાંથી એટલે 15 ગુણ્યા 10 ની -3. ચાલો હવે પેલી વસ્તુ કે pH આપી છે. pH આપી હોય ને સાહેબ એટલે મને H+ ની સાંદ્રતા મળી ગઈ. કેટલી છે? 10 ની -2. હવે સમીકરણ તમારે સંતુલિત કરવું પડશે. આ બહુ મસ્ત પ્રશ્ન છે. સમીકરણ સંતુલિત કરવા શું કરશો કે સર Cr2O7 -2 માંથી Cr+3 બને છે. દીકરા આ દાખલો હું ભૂસી નાખું છું બરોબર છે. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લ્યો ને તમારે લખવો હોય તો, કારણ કે આ ભૂસી નાખું મારી જગ્યા જોશે અહીંયા. કઈ નહીં રહેવા દો, હું એક્સ્ટ્રા પેજ મૂકી દે. રહેવા દો, કઈ જરૂર નથી. ચાલો ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય આની? 6. અહીંયા કેટલી થઈ? 3. ઓકે ચાલો હવે સમીકરણને સંતુલિત કરશો. આ બાજુ કેટલા ઓક્સિજન છે? 7. અર્ધ પ્રક્રિયા હોય એટલે જેટલા ઓક્સિજન જે બાજુ વધારે છે એટલા એની અપોઝિટ સાઈડ H2O ઉમેરવા પડે. એટલે 7 ટાઈમ H2O હું અહીંયા ઉમેરું તો મારે અહીંયા 14H+ કરવા પડે, કારણ કે એસિડિક મીડિયમની પ્રક્રિયા છે. બીજી વસ્તુ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો કરવો પડશે મારે? 3 નો કરવો પડશે. હરખાઈ જુઓ અહીંયા 2 વડે તો ગુણવા પડશે ને. 6 નો કરવો પડે.
હું 2 નો 6 નો કરવો પડે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર કરવો પડે. ચાલો હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર આપણને ખબર પડી ગઈ કેટલો છે 6. ઓકે ચાલો હવે તમારે શું લેવાનું છે કે નિપજના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાઓ લેવાની થશે. ઓકે હવે જોજો હવે અહીંથી બહુ અઘરું છે એટલે આ સમીકરણ અહીંયા સુધી યાદ રાખી લેજો પછી હું નેક્સ્ટ પેજ કરું છું. ચાલો હવે હું કરશો સર E સેલ નું સૂત્ર મૂકો. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ કેટલો હતો પ્રમાણિત 1.33 ચાલો માઈનસ 0.06 ડિવાઇડ બાય ઇલેક્ટ્રોન નો ફેરફાર 6 નો થાય લોગ બધા આયનો લખવા પડશે ને એટલે ઉપર હું લખવાનું Cr+3 નો વર્ગ શું આવશે Cr+3 નો વર્ગ. આપણને H+ ની સાંદ્રતા આપી છે એટલે એનુંય લખવું પડશે એટલે H+ ની 14 ઘાત અને Cr2O7 -2 સમજાય છે છેદમાં Cr2O7 -2 અને H+ ની કેટલી ઘાત 14 ઘાત કારણ કે આ H+ કેટલા છે 14 મોલ છે. ચાલો બધી વેલ્યુએશન મૂકી આપણે 1.33 માઈનસ આ 0.01 થઈ જાય ને. ઓકે log Cr+3 ની સાંદ્રતા કેટલી છે 15 ગુણ્યા 10 ની -3 એટલે 15 ગુણ્યા 10 ની -3 નો વર્ગ છેદમાં Cr2O ની કેટલી 4.5 ગુણ્યા 10 ની -3 અને H+ ની કેટલી હતી 10 ની -2 ની 14 ઘાત 14 ઘાત આવશે ને 10 ની -2 ની 14 ઘાત આવશે. ચાલો કરીએ શરૂઆત. 1.5 નો વર્ગ કેટલો થાય 2.25 1 મિનિટ હો 0.0 જો ડિપેન્ડન્ટ આટલી બધી ગણતરી મોટી તો આવતી નથી તોય તમે જોઈ લેજો બરોબર. આટલી બધી મોટીમાં તમારે આઈડિયા નહીં રાખો. ઓકે ચાલો અહીંયા છે ને મેં જો આ 15 હતા ને એની જગ્યાએ હું 1.5 કરી નાખું અને અહીંયા 2 લઈ લો એટલે મને સરળતા રહે. નકર 15 એ ચલાવું ને ભાગ તો અઘરું પડશે એટલે હું થાય 1.5 ગુણ્યા 2 એટલે 2.5 અને આ ઘાત થઈ છે 10 ની -14 અહીંયા 4.5 છે અને 14 દુ 28 અહીંયા જોજો 14 દુ 28 ને 28 ને 3 31 એટલે 10 ની -31 થયો આ. ચાલો ભાગ ચલાવો 2.5 25 થશે ને અહીંયા 1.5 એટલે 2.25 ગુણ્યા 2 એટલે 4.5 રેડી એટલે હું થશે 1/2 જોજો ગણતરી મારી સાથે જોતા જાજો 1/2 1/2 એટલે 0.5 0.5 ગુણ્યા 10 ની -31 છે ઉપર જાય તો પ્લસ થશે પણ નેગેટિવ તો થશે જ ને. કેટલી થશે 4 જાય એટલે 27 વધે પ્લસ 27 નો આવે ને માઈનસ આવે ને પ્લસ ના આવે ને માઈનસ આવશે પ્લસ આવે કેમ પ્લસ ઉપર જાતો છે 10 ની -31 ઉપર જાતો છે ના 10 ની -31 ઉપર જાતો પ્લસ 10 ની પ્લસ 26 પ્લસ 27 અને આને 5 કરું તો 26 થાય 26 થઈ જાય 5 ગુણ્યા 10 ની 26 રેડી 5 નો લોગ કેટલો થાય 0.69 90 0.69 90 પ્લસ 26 કરવાનું રહે ને -26 કેમ માઈનસ થાય સર આ તો માઈનસ આવશે ને કોનો પોતનો લોગ માઈનસ પોતનો લોગ ક્યાંથી તબલામાંથી માઈનસ આવે ના માઈનસ થોડી આવે 5 નો લોગ એટલે 0.69 90 એટલે આ શું થયા 1.33 માઈનસ 0.01 26.69 90 હવે ગણતરી કરો તમે હાલો અહીંયા સુધી તમને લઈ આવ્યો હું અહીંયા હવે કાઈ ગણતરી કરવાનું નો રહે તબલાવ 1.33 કરો અને 0.0 કરો એટલે એટલા પદ આગળ ચલાવવાનું થાય એટલે 1.33 માઈનસ 0.261 થાય કારણ કે આ 9 છે એ આગળ પેલામાં થાય 61 અને 1.33 માંથી બાદ કરો એટલે 1.07 સમથિંગ કેટલા આવશે 1.07 સમથિંગ આન્સર રહેશે. તો જો હવે આવડો મોટો દાખલો હોય ને તો કરવા બેસવાનું નહીં બરોબર છે કારણ કે આ બહુ હેક્ટિક થઈ જાય દિમાગનું દહીં કરી નાખે અને આવડો મોટો દાખલો ગણવા જાવ તો આ જી ની કેટેગરીનો દાખલો થઈ જાય એટલે આ તો હું તમને સિમ્પલ અત્યારે આપણે કઈ રીતના પૂછી શકીએ એટલા એના માટેનો હું તમને કરાવું છું.
ચાલો 39મો જોવો તો log kc વાળો છે. શું લાગે છે આવડશે? હા. log kc નું સૂત્ર મૂકશો. log kc is equal to શું થશે? n into e0 cell ના છેદમાં 0.059. સર મને n આપ્યો છે ખબર છે? હા સર એકનો જ ફેરફાર છે. +1 માંથી +2 એટલે n is equal to 1. e0 સેલ કેટલો થશે? સર આપ્યો છે 0.36 અને અહીંયા 0.06 લઈ લો. ચાલો કેસી કેટલો થશે? પેલા તો સર કેટલા મળશે? આ 6 મળે. 6 36 એટલે કુલ ગુણાકાર ભાગાકાર કરશો. જો આ 36 કરશો એટલે 100 અને 1 ને 2 એટલે અહીંયા 6 36 એટલે log kc is equal to 6. એન્ટીલોગ મેળવવો પડશે ને. એન્ટીલોગ ઓફ 6 એટલે શું થશે? આગળ તમારે હવે તમારી રીતે કરી નાખવાનું. ચાલો 40મો આવડશે? જોવો તો 40મો કરો હાલો. હું આન્સર આવી મને કયો. ચાલો હવે જોવો તો આવ્યો પરફેક્ટ. હલો હલો આવ્યો ને પરફેક્ટ? ચાલો તો 40મો આવી ગયો ભાઈ આન્સર કે કરાવવો પડશે? શું કરશો? log kc is equal to n into e0 cell રેડી ડિવાઇડ બાય 0.059. n કેટલા છે? ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 નો છે. e0 સેલ અહીંથી મેળવવો પડશે er માઇનસ e લેફ્ટ કરીને, હે ને? -0.5 આવશે ડિવાઇડ બાય 0.059 એટલે બહુ ઈઝી થશે આન્સર. પછી એનો એન્ટીલોગ તમારે મેળવવાનો રહેશે. જો તો 41 કંઈક મજા આવે એવો પ્રશ્ન છે. 41 તમારું શું કહેવું છે કે નથી એવું બધો કાંઈ? તમારે શું કરવું પડશે ખબર? આનો ઓક્સિડેશન અવસ્થામાં ખાસ ધ્યાન આપવું પડશે. (10Cl- + 2MnO4- 16H+) અહીંયા 5Cl2 + 2Mn+2 + 8H2. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +7. આની કેટલી? +2. કેટલાનો ફેરફાર? 5 નો. અહીંયા કેટલી છે? Cl માઇનસની -1 પણ એવા કુલ 10 છે એટલે -10 થાય ને? નો સમજ પડી? હાલો પડી. હવે આમાં 0 એટલે -10 માંથી 0 એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર 10 નો વધારો કહેવાય ને? હાલો -10 માંથી 0 એટલે 10 નો વધારો. તો વધારો ઘટાડો સંતુલિત કરવા મારે આને 2 વડે ગુણવા પડે એટલે કુલ n કેટલો આવ્યો? 10 આવ્યો ને? બસ હવે ઈઝી. શું કરશો? log kc is equal to n into e0 cell minus upon 0.059. ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 10 નો છે. e0 સેલ કેટલું છે? 0.15 છે. ડિવાઇડ બાય 0.06 લઈ લો ને, વધારે બેટર મજા આવશે. ચાલો ગણતરી કરશો કેટલું આવશે? 25 આવશે. જોઈ લો ગણતરી કરશો આના 25 આવશે log kc. ઓકે અને 25 છે ઉપર ઘાતમાં આવે એટલે 1.2 સમથિંગ આવશે આન્સર. 42 જોવો તો આમ જોવા જઈએ તો 42 ઈઝી છે અને આમ અઘરોય છે. જોઈ લો તમે શું કેવું તમારું. પહેલા તો શું કરશો? પીએચ વાળા બધા જે આ છે પીએચ વાળા દાખલા એ પૂછાઈ શકે ને? પૂછાઈ શકે બરોબર છે પણ દેખાણા નથી એટલે એટલા બધા. બરોબર ટ્રાય મારી જોવો તમે આવડે છે કે નહીં જોવો તો.
હે છે હા આ HCl નું પ્રમાણિત પોટેશિયમ HCl નું હમ. HCl એટલે મીન્સ કે H પ્લસ ની સાંદ્રતા મળી જાય તો pH મળી જાય ને એમ ના સમજાય સર છે હા પોટેશિયમ તો લેવો પડશે ને સર શુદ્ધ કયો પોટેશિયમ શુદ્ધ સેલ E0 સેલ આપણે તો કોનો E0 સેલ આપ્યો તો છે જ E0 સેલ નું મૂલ્ય પણ હાઇડ્રોજન નો તો 0 ન હોય હા હાઇડ્રોજન નો તો 0 હોય ને ટીન નો તો આપ્યો છે નો સમજાય છે હજી જો ના સર મતલબ કોરિયન ના હોય એટલે Sn+2 આ બેયનું બરોબર છે તો આનું ઓક્સિડેશન થયું તો ઓબ્વિયસલી આનું તો રિડક્શન જ થયું હોય ને સમજાય છે ઇલેક્ટ્રોનનો ફેરફાર બેનો તમે આનો E0 સેલ લેવા નીકળો એટલે શું થાય કે સર ઓક્સિડેશન માઇનસ રિડક્શન તો ઓબ્વિયસલી H નું રિડક્શન થાય છે એટલે એનો પોટેન્શિયલ 0 હોય માઇનસ આનો આપ્યો છે 0.14 એટલે માઇનસ માઇનસ 14 પ્લસ એટલે 0.14 વોલ્ટ થાય ને આપણને ઈ સેલ આપી દીધો છે આઈ થિંક 0.096 એટલે ઈ ઉપાધિ નથી ડાયરેક્ટ સૂત્ર હું નથી લખતો ડાયરેક્ટ મૂકું છું 0.14 અને 0.06 ડિવાઇડ બાય 2 log કોની સાંદ્રતા ઉપર લેવી પડશે ટીનની સાંદ્રતા કારણ કે એનું ઓક્સિડેશન થાય છે એની સાંદ્રતા ઉપર લેવાની છે સાંદ્રતા કેટલી આપી છે ઈ જ કહો ને એટલે હું ડાયરેક્ટ લખી નાખું 0.05 તમારે કોની સાંદ્રતા મેળવવાની છે H પ્લસની હવે અહીંથી જો H પ્લસની સાંદ્રતા મળી જાય તો એને શું કરવાનું સર એને pH ના સૂત્રમાં મૂકી દેવાના એટલે pH મળી જાય શું કેવું તમારું પણ અહીંયા ભૂલ ન થવી જોઈએ અહીંયા કરવો પડશે સ્ક્વેર કારણ કે અહીંયા 2H પ્લસ છે નાની નાની બાબતમાં બોલો હાલો આપો સાદુરૂપ H પ્લસ ની સાંદ્રતા મેળવો કે આપી દઉં સાદુરૂપ ના સર મેળવી દઈશું જોઈ લો ચાલો ફટાફટ શું થશે કે 0.03 થશે log 0.05 ડિવાઇડ બાય H પ્લસ નો વર્ગ લેવો પડશે સામેની તરફ જશો એટલે 0.14 માઇનસ આ મૂલ્ય આગળ આવશે આ બાજુ એટલે 0.096 ડિવાઇડ બાય 0.3 આનું સાદુરૂપ આપો અને પછી બેની સાંદ્રતાઓ કારણ કે હા બોલો બોલ હિરલ ના કાંઈ ના કાંઈ નહીં આ આવડશે કે શીખવાડું અહીંથી આવડશે શું કરશો આને 5 ગુણ્યા 10 ની માઇનસ 2 કરી નાખજો સમજાય છે એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 કરો એટલે આ બે ની બાદ બાકી થાય એટલે log 5 ગુણ્યા 10 ની માઇનસ 2 માઇનસ log H પ્લસ નો વર્ગ સમજાય છે આ બહુ સાદુરૂપ સિમ્પલ છે કોઈ આમાં રોકેટ સાયન્સ નથી ઓકે એટલે આનો ઉપરનો જે ભાગ તમે કરશો એટલે 0.044 ભાગ્યા 0.03 એટલે આ તો હવે સિમ્પલ થઈ ગયું આનું જે સાદુરૂપ આપશો 5 નો log કેટલો થાય 0.6990 થાય અને આ -2 છે આગળ આવશે એટલે પોઝિટિવ થશે જેને આપણે 12 લખીને એટલે 0.6990 માઇનસ log H પ્લસ ની સાંદ્રતા પણ આનો સ્ક્વેર છે અંડરરૂટ સામેની તરફ કરવું પડશે થશે ને દીકરા 42 મો હા થઈ જશે ઓકે ચાલો તો 43 તરફ આપણે આગળ વધીએ સોરી ત્યાં નીચે જ છે હે ને 43 જોવો તો 43 આવડે એવો જ છે ટ્રાય મારો તો હું તમને હિન્ટ આપી દઉં કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે HCl ના દ્રાવણમાં H2 વાયુના પરપોટા ઉદ્ભવે છે ખાસ યાદ રાખજો પ્રશ્ન હું કહે છે કે H2 વાયુના પરપોટા ઉદ્ભવે છે એનો મીનિંગ એ થાય કે H પ્લસ માંથી H2 બને છે એટલે શું થાય છે રિડક્શન થાય છે H પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવીને 1/2 H2 બને છે ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો કોષ પોટેન્શિયલ છે -0.18 એટલે શું આપ્યો છે આ અર્ધ કોષ પોટેન્શિયલ થયો અને કયો પોટેન્શિયલ થયો સર આ થયો રિડક્શન પોટેન્શિયલ એટલે H પ્લસ માંથી રિડક્શન 1/2 H2 કેટલું મૂલ્ય આપ્યું છે -0.118 વોલ્ટ ડન આનો E0 તો કેટલો થાય 0 થઈ જાય ચાલો શુભ શરૂઆત કરીએ શું કરવું પડશે સર આનું રિડક્શન પોટેન્શિયલ એટલે હું ડાયરેક્ટ અહીંયા મૂકું છું -118 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ E0 શૂન્ય થાય -0.059 જ રહેશે ને કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર તો એક જ છે અને રિડક્શન પોટેન્શિયલ મેળવવાનું છે એટલે 1/2 H પ્લસ લાગે નો ખબર પડી જો આ દાખલો પૂછાઈ શકે એવો છે હો એટલે આમાં ધ્યાન આપજો ઓકે
ચાલો આ તરફ સર માઇનસ છે, આ બાજુ આવશે તો અહીંયા 0.059 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે 0.118 ના છેદમાં 0.059 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એ 1/h પ્લસ. રેડી? શું કરશો? ભાગાકાર કરશો. 0.118 નો ભાગાકાર 0.059 વડે કરો તો 0.118 વાળો બરોબર છે. એના ઉપરથી pH પછી મળી જશે તમને. બે એટલે 10 ની 2 pH છે. 2 pH આવી ગઈ ને. ચાલો 44 45 કરો હાલો. KOH છે ને HCl છે. શું છે? કોષ પોટેન્શિયલ આપી દીધો છે એટલે ઈ સેલ આપી દીધો છે 0.53. આયનીય ગુણાકાર એટલે KW મેળવવાનો છે. જો હું મારું એવું કેવું છે કે તમે આ બે દાખલા ઉપર ન પડો તો સારું કહેવાય, કારણ કે થશે બહુ લાંબા. સાચી વાત છે સર. ના પૂછાવાનું તો ખોટામાં શું તમે ટાઈમ વેસ્ટ કરો છો લાંબા? તો રહેવા દઉં છું, કારણ કે પાણીનો આયનીય ગુણાકારે સેજ જવાનું છે એટલે થોડું અઘરું પડી જશે. એ રહેવા દો. 44 ને 45. ચાલો હવે આવી જાવ 46. એટલે આ જે મેં તમને 45 સુધી કરાવ્યા ને દીકરા, એ હતા બધા કોષ પોટેન્શિયલ વાળા. હવે આવશે ફેરાડેના નિયમો વાળા. આ બહુ મસ્ત છે પ્રશ્નો બધાય. જુઓ શું છે કે 46 ધ્યાન આપજો ખાસ, કે એમ ધાતુના પીગાળેલા ક્ષારમાંથી 0.2 ફેરાડે. પેલા મને એમ કહો તો દીકરા 1 ફેરાડે એટલે કેટલા કુલમ? 96,500. આ વસ્તુ ખાસ મગજમાં બેહાડજો, આપણે ટ્રીક ઉપર જ ચાલવાનું છે. હવે એક પીગાળેલ એમ ધાતુ ક્ષારમાંથી 0.2 જ્યારે ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું ને એટલે 1.8 ગ્રામ ધાતુ મળે. આ કયો નિયમ હતો? ફેરાડેનો પ્રથમ નિયમ. ખબર ને કે જેટલો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો એટલું વજન તમને મળે. એટલે હું અહીંયા સીધું લગાવી શકું કે 0.2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કર્યા ને ત્યારે મને 1.8 ગ્રામ ધાતુ મળી. હે ને? હવે લોકો એવું કહે છે કે જો ધાતુનું પરમાણ્વીય ભાર 27 હોય, ધાતુનો પરમાણ્વીય ભાર 27 હોય તો ધાતુના ક્લોરાઇડનું સૂત્ર શું હશે? તો હું એક વસ્તુ કે 0.2 ફેરાડે આટલું મળ્યું હોય તો 1 ફેરાડે કેટલું મળ્યું હોય? હે ને? MCl3 એટલે કેટલા આવે? 9 ગ્રામ આવે. નો સમજાણું આ 9 ગ્રામ આવે. પછી હું કીધું કે તમારે હવે ધાતુની અહીંયા ઓક્સિડેશન અવસ્થા મેળવી લ્યો. જો દીકરા ઓક્સિડેશન અવસ્થા ખબર પડી જાય ને તો આરામથી ખબર પડી જાય. તો ઓક્સિડેશન અવસ્થા કેમ ખબર પડે સાહેબ? અરે દીકરા ઓક્સિડેશન અવસ્થા ખબર પડવા માટે શું કરવું પડે કે સર એના આણ્વીય દળ ભાગ્યા એનું કુલ વજન, એટલે 9 તેરી 27. તો અહીંયા ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3. અને જો ધાતુની ઓક્સિડેશન અવસ્થા +3 હોય તો સૂત્ર હોય MCl3. શું કેવું તમારું? MCl3. હા બોલો. આપણે ડાયરેક્ટ એમ કરો તો શું? 1.8 ગ્રામ ને સર 0.2 ફેરાડે મળ્યું, બરાબર? હા. તો સર 27 ગ્રામે કેટલું ફેરાડે મળે? એટલે સર ડાયરેક્ટ 27 ગ્રામે કેટલા ફેરાડે મળે? 1.2 સોરી 1.8 છે સર. 1.8 ગ્રામે 0.2 ફેરાડે મળે તો 27 ગ્રામ કેટલા? એટલે ડાયરેક્ટ સર ફેરાડે મળી જાય. ફેરાડે મળે એટલે ઓક્સિડેશન અવસ્થા. ફેરાડે મળે તો એમય ચાલે, કાઈ વાંધો નથી. હા ચાલો હવે અહીંયા 47 જો 1 મિનિટ જોઈ લો તો એમાં 47 ટ્રાય મારો તો. હા હા બોલો. તો હવે પૈસા તો અમને આવ્યા નથી. 5-6 વાગે લઈ જાવ તો ક્યાંથી લઈ જવાની છે? પૈસાનું કા ટેન્શન છે ભાઈ, પછી આપી દેજો. એવું કરવું છે? હા તો કાંઈ નહીં, હાલો ને 20,000 એમાં એવું છે તો કાલે આપી દઉં ચાલે ને? હા તે વાંધો નહીં. ક્યાંથી લેવાની છે ગાડી? આપણે મારુતિ પર. મારુતિ પરથી. જ્યાં બિલ ને એવું બધું ત્યાં હશે કે? હા એમાં ડેનિસ ને આરે લઈ લેજો. હા હા તે વાંધો નહીં. એમાં લાવવાનું જો એક ડેનિસ નો પાસપોર્ટ સાઈઝ નો ફોટો, હા હા, એક લાઇટ બિલ, હા પછી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ની પાસબુક અને ચેકબુક. એ ઓરિજિનલ બધું? આપણે એમાં જેટલી વસ્તુ જરૂર હશે ને એટલી જ લેશે, બાકી બધી રિટર્ન આપશે. તો તમે ડેનિસ ને ફોન કરીને કહી દો ને, કારણ કે હું અત્યારે લેક્ચરમાં છું, સમજ્યા?
કેમ થયું ભાઈ દીકરા, થઈ ગયું? આવું સાહેબ 60 આવ્યો. 60 કેટલો આવ્યો? 60. 60 આવ્યો. હા, તો 60 કોનું હોય આણવી અંદર? કોબાલ્ટનું આઈ થિંક 58.9 હોય, ક્રોમિયમનું 61.51.9 હોય અને ગેલિયમનું આઈ થિંક 59.7 હોય. બરોબર? ઇન્ડિયમ આવશે. ઇન્ડિયમ ઇઝ ધેર ઇઝ ધ રાઈટ આન્સર. આવડી ગયું બધાને કે કરાવું? સર કરાઈ દો. કરાવી દઉં, ચાલો, વેરી ગુડ. એક ત્રિસંયોજક ધાતુ આયનનો વિદ્યુત વિભાજન 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. કેટલો? સર 5 એમ્પિયર વિદ્યુત, એટલે આઈ આપ્યો છે આપણને 5. 10 મિનિટ સુધી પસાર કરવાનો ટી આપ્યો છે 10 ગુણ્યા 60 કરવા પડશે મારે, સેકન્ડમાં જોઈએ ટી. કરતા 1.18 ગ્રામ ધાતુ જમા થાય તો એ ધાતુ કઈ હશે? તો ધાતુનું આણવીય દળ મેળવી લ્યો, એટલે આપણા માટે રંગીલા રાજા. કઈ રીતે? સર Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. Q કેટલો છે સર? 5. ટી કેટલું છે? 10. એને 60. હવે મારે છે ને આ જે મને Q મળે ને દીકરા મને કુલમમાં મળે. કેમાં મળે? કુલમમાં. મારે એને કેમાં કરવા છે સર? મારે ફેરાડેમાં લેવા પડશે, કારણ કે અહીંયા વેલ્યુએશન ફેરાડેમાંથી ઝડપથી મળશે. તો ફેરાડેમાં લેવા હોય તો ભાગ્યા 96,500 કરવાનું. મીંડી ગઈ 5 6 30 ભાગ્યા 96 65. ભાગ ચલાવશો? આવડશે? આઈ થિંક 193 50 965 થાય. કરો તો. થાય? હાલો એ પોયરાવ, કેટલા થયા? 193 50 965 થયા? ના સર. હું ના? હરખાઈ કરો. 193 50 965 થાય. હા સર 965 થઈ ગયા. હા, પછી 32 50 32 છંક 193 થાય. કરો તો. હા સર થયા. 32 છંક 193 થયા ને? તો હું જવાબ આવ્યો 1/32. એટલે આ જે મેં હમણાં કીધું ને 193 50 965 દરેક વખતે યાદ રાખજો આ દાખલા ગણવા હોય ને તો. ચાલો સર, 1/32 ફેરાડે હોય ને ત્યારે કેટલો વજન નીકળો? 1.18 ગ્રામ, હે ને? તો 1 ફેરાડે કેટલો નીકળે? હિસાબ મારો તો. એટલે 1.18 ગુણ્યા 32. 1.18 ગુણ્યા 32 કરો તો. એક કામ કરો, અહીંયા રહેવા દો. હું પરમાણવીય દળ મેળવવાનું છે ને, તો 1.18 ગુણ્યા 32. અને કેટલા સંયોજક ધાતુ કીધી ભાઈ? ત્રિસંયોજક. ગુણ્યા 3. 32 તેરી 96. 1.18 ગુણ્યા 96 કરશો કેટલો આવશે? 113.28, જે એકનો જ હોય, ઇન્ડિયમનો. હવે કોઈ ડાઉટ? ના. ચાલો નેક્સ્ટ. કેટલામાં આવ્યા? 48. ચાલો આ જ રીત છે, ગણો ચાલુ કરો. શું કરશો? 3 આવે છે. પીગાળેલા ધાતુ ક્ષારમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે I ઇઝ ઇક્વલ ટુ 2. 5 કલાક વિદ્યુત પ્રવાહ, 5 કલાક છે, જો ધ્યાન આપજો. 5 ગુણ્યા 60 ગુણ્યા 60 કરવા પડશે, હે ને? સેકન્ડમાં ફેરવવા માટે, એટલે 3600 લખું તોય ચાલે ને? પસાર કરતા 22.2 ગ્રામ ધાતુ જમા થાય તો ધાતુ ક્ષારનો ધાતુની ઓક્સિડેશન અવસ્થા કઈ હશે? બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ એટલે બહુ. શું કરશો? Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી. I કેટલો છે? 2 5 ગુણ્યા 3600. સમજાય છે? છેદમાં 965. મીંડી ગઈ. હમણાં જ કીધું 193 50 965, હે ને? પછી હવે જો હવે ભાગ ચાલશે નહીં, કારણ કે અહીંયા તો તમે કેલ્સી વગર કરવાના. તો એક કામ કરો, આને 192 કરો. 193 ને શું કરું? 192. હવે 16 ગુણ્યા 12 એટલે 192 થાય. 16 ગુણ્યા 12 એટલે શું થાય? 192. હવે શું થશે સર? 6 દુ 12 અને છાયા 36. બરોબર છે? પછી તમારે જે રીતના તમે ભાગ ચલાવો એ રીતના તમારે આગળ વધવાનું રહેશે. આવડશે હવે કે નહીં આવડે? હાલો
હા ઓકે પછી આવડશે, તમારે આવડશે. આટલા ફેરાડે અહીંયા જે ફેરાડે મળે ને એટલા એ કેટલું ઉત્પન્ન થાય છે 22.2 ગ્રામ. તો 1 ફેરાડે એ કેટલું એટલે હું મેળવ્યું ઈ તુલ્ય ભાર મેળવો. હમ. અને તુલ્ય ભાર મળે એટલે તમારે ઓક્સિડેશન અવસ્થા ગોતવાની છે ને. તો ઓક્સિડેશન અવસ્થાનું સૂત્ર શું હોય કે પરમાણ્વીય દળના છેદમાં તુલ્ય દળ. પરમાણ્વીય દળ કેટલું આપ્યું છે 177. અહીંથી જે ગણતરી કરીને લાવશે તુલ્ય દળ મળશે, ભાગાકાર કરશો એટલે ઓક્સિડેશન અવસ્થા આવશે +3. કેટલી આવશે +3. ચાલો 49 જોવો તો દીકરા. 2.24 ગ્રામ 2.24 મોલ. કેટલા મોલ mg મળશે? 2.24. હવે જો આમાં શું થશે ખબર છે કે અહીંયા તમને કુલમ્બ આપ્યા છે, તમારે કેટલા મોલ વિદ્યુત પ્રવાહ પસાર થાય ગણવાનું છે. ઓકે, ખાસ ધ્યાન આપજો અહીંયા આ પ્રશ્નમાં. 1 મિનિટ. શું કરશો સર? કુલમ્બ આપ્યા છે વિદ્યુત વિભાજન એટલે ક્યુ આપ્યું છે 4.32 ગુણ્યા 10⁵. રેડી? હવે આ કુલમ્બને પેલી વસ્તુ તો મારે ફેરાડેમાં ફેરવવા પડશે. શું કેવું તમારું? એટલે ભાગ્યા 96,500 એટલે 4.96,500 કરું ને. જો હવે અહીંયા મારા ઉપર ખાસ ધ્યાન આપજો. હું અહીંથી પદ ચલાવું 1, 2, 3 અને 4 એટલે છેદમાં કરું 9.65 ગુણ્યા 10⁴ થઈ. તો ઉપર 10⁴ કરું એટલે મારે આને આ બાજુ જ લાવવા પડે એટલે 43.2 ગુણ્યા 10⁴ એટલે 10⁴ કેન્સલ. નો ખબર પડી. 43.2 ભાગ્યા 9.65 કરો, ભાગ ચલાવો. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 36 અને 9 ચોક 9 ચોક 36 થાય. 9 ચોક 36 સોરી 9 ચોક 36. તો 36 હવે વધારે તો ભાગ ચાલશે નહીં, કારણ કે 9 × 50 કેટલા થઈ ગયા? 45 થઈ ગયા. એટલે ભાગ જે પણ ચાલશે એ 4 ચાલશે. એટલે 9 ચોક એટલે 4. પછી મારે મીંડું મૂકવું પડે કારણ કે અહીંયા તો 43 છે એટલે પોઈન્ટ સમથિંગ 48 ફેરાડે આવશે. 4.48 ફેરાડે. હવે ધ્યાન આપજો ખાસ. હવે તમારે શું છે કે MgCl2 ના વિદ્યુત વિભાજનમાંથી આટલા કુલમ મળે છે તો કેટલા મોલ Mg મળે? તો સર Mg+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Mg આપે એટલે 2 ફેરાડે હોય ત્યારે કેટલો Mg મળે ભાઈ? 1 મોલ Mg મળે. તમારી પાસે કેટલા ફેરાડે છે? 4.48 ફેરાડે છે. તો કેટલા? ચાલો કરો તો. આવી જશે 2.24. કેટલો આવશે? 2.24. ઓકે ચાલો 50 જો તો આ થશે એવો છે. 56 ગ્રામ નો 37.3 ગ્રામ. 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા Fe+2 અને Fe+3 માંથી અનુક્રમે જો Fe+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Fe બનાવે એટલે એનો મીનિંગ કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો બરોબર છે ત્યારે એના 1 મોલ એટલે 56 ગ્રામ મળે ને, કારણ કે Fe નું આણ્વીય દળ 56 હોય. જો તો Fe+2 પછી શું છે કે 2 ઇલેક્ટ્રોન મેળવીને Fe+3 છે ને એટલે અહીંયા 3 ફેરાડે મેળવે ને દીકરા, એટલે 3 ઇલેક્ટ્રોન મેળવીને Fe બને છે. એટલે એક સિમ્પલ વસ્તુ છે કે જો 3 ફેરાડે 56 ગ્રામ મળતું હોય, 3 ફેરાડે 56 મળતું હોય તો 2 ફેરાડે એ કેટલું? રેડી ને? એટલે 56 ગુણ્યા 2 ભાગ્યા 3 ચાલશે ભાગ. 56 ગુણ્યા 2 એટલે 112 ભાગ્યા 3 કેટલા થશે? ભાગ ચલાવો તો 37 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 56 અને 37.3 ધેટ ઇઝ યોર આન્સર. 51 કરો. સમય મેળવવાનો છે t. q = it મૂકો. સોરી 56 નહીં 51. મારું ફરી ગયું મગજ. પહેલા તો Fe ના મોલ મેળવી લેજો. 0.02
પોઈન્ટ, કારણ કે ml આપ્યું છે ને મોલારિટી આપી એટલે મોલ મળી જાય. સૂત્ર હતું ખબર, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. એ તો ખબર છે ને? કરાવું કે આવડશે દીકરા? હલો, કરાવું? ના સર. બધા? સુરભી, પિનલ, સંતોષ? હા સર, થઈ જશે. થઈ જશે. હીરવા? થઈ જશે ને? ઓકે, કઈ વાંધો નહીં. ચાલો તો 52 માં ઉપર જાઓ, આન્સર ઉપર, ઓલા ક્વેશ્ચન ઉપર. 2425 સેકન્ડ. 52 માં જોવો તો સર 28,905 28,950 સેકન્ડ. 51 માં 52 52 માં ગણો હાલો. 52 મસ્ત દાખલો છે, પૂછાઈ શકે હો, ધ્યાન આપજો. કારણ કે જો તમે એકચ્યુઅલમાં કોઈ પેમ્પલેટમાં કે આ ક્વેશ્ચન જોયું હશે ને તો એમાં મેથડ બહુ લાંબી છે, એટલે મેથડ ઉપર ન જતા અહીંથી સિમ્પલથી સ્ટોકથી જ ચાલુ કરીએ. AgNO3 ના દ્રાવણના વિદ્યુત વિભાજન કોષમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I = 5, 2 કલાક સુધી 2.7 કલાક એટલે T = 2.7 ગુણ્યા 3600 પસાર કરતા કેથોડ પર ગોઠવેલી કેટલી ચમચી ઉપર ચાંદીનો ઢોળ ચડાવી શકાય, અને 1 ચમચી ઉપર 0.1 ગ્રામ ચાંદીનું પડ ચડે છે તો કુલ કેટલી ઉપર ચડાવી શકાય? એટલે પહેલી વસ્તુ શું કરાવી શકો કે સિલ્વરનું કેટલો વજન છે? હા, આણી પડ કેટલો સિલ્વરનો? 108. ચાલો, એટલે પેલા છે ને ફેરાડે મેળવી લ્યો, એટલે તમને કેટલું સિલ્વર છે ને ખબર પડી જાય, કારણ કે આટલા સમયમાં. તો I × T શું કરશો? એમ્પિયર 5 અને 2.7 ગુણ્યા 3600 એટલે જે પણ આવશે એ કુલમમાં આવશે. મારે ફેરાડેમાં જોઈએ એટલે 96,500 કરવા પડશે મારે. 96,500 મીંડી ગઈ 193, 50, 965 થશે. બરોબર છે. બાકીના ભાગ ચલાવતા આવડશે? હા. 54 કેટલો આવ્યો ફેરાડે કુલ આની ગણતરી? 0.5 0.5 ફેરાડે. રેડી. હવે એક વસ્તુ હતી કે સર Ag+ નું કેટલું વજન છે એ મેળવવું છે મારે. એક મિનિટ હું અહીંયા ગણી નાખું. Ag+ જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો Ag કરે તો 1 ફેરાડે હોય તો 108 ગ્રામ મળે, તો 0.5 ફેરાડે એ કેટલા થાય ભાઈ? અડધા 54.4 થાય. અડધા એટલે 108 પોઈન્ટ સમથિંગ હોય એટલે 54 પોઈન્ટ થશે ને. ચાલો, હવે એક આટલું ગ્રામ સિલ્વર તમારી પાસે હાજર છે. 1 ચમચી ઉપર કેટલું ચડે છે? 0.01. એટલે 0.01 ગ્રામ છે સિલ્વર, એ 1 ચમચી ઉપર ચડાવી શકાય. તો તમારી પાસે 54.4 ગ્રામ સિલ્વર છે તો એ કેટલી ચમચી ઉપર ચડાવી શકાય? 54. કેટલા આવશે? 54, 40. આટલી ચમચી ઉપર તમે સિલ્વર ચડાવી શકો. છે મસ્ત દાખલો. જો તમે આ જો કોઈ મટીરિયલમાં કે બીજે તમે આ ક્વેશ્ચન જોવા જાઓ ને તો બહુ લાંબી રીત આપેલી છે, મગજનું દહીં થઈ જાય, એટલે આટલામાં સિમ્પલમાં થશે. ચાલો તો જોવો તો 53મો. વિદ્યુત પ્રવાહ એટલે I મેળવવાનો છે દીકરા. હવે શું કરશો? આ એક ગણાવું છું, તમે જો આ એક ગણાવું છું 53મો. NaCl ના મધ જલીય દ્રાવણમાં T આપી દીધું છે, 965 સેકન્ડ છે. ડન. બીજી વસ્તુ શું છે કે સર વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1120 ml ડાયહાઇડ્રોજન વાયુ મળે છે, એટલે H2O ની હાજરીમાં મંદ જલીય દ્રાવણ છે એટલે જે પણ ઓક્સિડેશન રિડક્શન થાય H2O નું થાય. 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે? ડાયહાઇડ્રોજન એટલે H2 બને છે અને 2OH- છે. હવે આ ક્યાંથી લઈ આવ્યા ને સાહેબ? એના માટે તમારે NaCl નું મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા જોવી જોઈએ. તો સર 2 ફેરાડે હોય ને, અહીંયા ml માં આપ્યું જ દીકરા, તો આ 22,400 હોય ml. શું કેવું તમારું? નો ઉતરું પેજામાં 10 એમ્પિયર. અહીંયા મારી વાત સાંભળો પહેલા
કે 2 ફેરાડે હોય ત્યારે આ 1 મોલ H2 ને 1 મોલ H2 એટલે 22.4 લીટર કદ STPA. પણ અહીંયા આપણને ml માં આપ્યું છે એટલે મેં 22400 ml લીધા. તો તમારી પાસે કેટલું છે? 1120 ml છે. તો 1120 ml એ કેટલા ફેરાડે? આવડશે? ચાલો Q કેટલો મળશે? આવડશે? અને ઈ Q મળી જાય એટલે Q = IT. એમાંથી I ને કરતા બનાવો એટલે Q ના છેદમાં T. સમજાય છે? ચાલો એટલે આન્સર 10 એમ્પિયર જેવો આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ 53મો પ્રશ્ન. 54મો. 54મો હાલો ને ભાઈ, લ્યો ને ભાઈ 54મો. તો અહીંયા સુધી રાખીએ આપણે. બાકીના જે હવે કેટલા રહ્યા 30 ક્વેશ્ચન રહ્યા ને, એ આવતીકાલે જે વાહકતા વાળા ની બધા છે ને એ આવતીકાલે પૂરા કરી દે એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પૂરું. પછી સેલ્ફના અને APMT નીટના જોઈ લેજો. ઓકે, નો આવડે મને મોકલજો, હું કરી દઈશ સોલ્યુશન.